મ્યાઉ મ્યાઉ. અરે સૃષ્ટિ, તું આ જાનવરોનો અવાજ કેમ કાઢે છે? કેમ કે હવે જંગલ થીમ પર લઈને આવી રહ્યા છે ધોરણ 2 ના બાળકો પપેટ શો. એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી એ પૂરું ખાઈ ન શકે કે પૂરું પી ન શકે. એના મનને પળવારની શાંતિ નહીં. એકવાર એ ખોરાક માટે જંગલમાં ફરી રહી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું, પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોરાક શોધ્યા વગર છુટકારો ન હતો. હવે એ જે ઝાડ નીચે ફરી રહી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાકું મોટું બોર સસલી પર પડ્યું. તે સાથે જ સસલી ચમકી અને ભાગી, જીવ લઈને નાઠી. એને નાસ્તી જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું, સસલીબાઈ ક્યાં ભાગ્યા? સસલી ભાગતા ભાગતા બોલી, ભાગો રે ભાગો, આ પડ્યું છે. એ સાંભળીને હાથી પણ ગભરાયો અને ભાગવા લાગ્યો. પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એક સરખી બોલતી જાય, ભાગો રે ભાગો, આભ પડ્યું છે. સસલી સાથે હાથીને ભાગતો જોઈ રીંછ ભાગ્યું અને બંનેને જોઈને વાંદરા ભાગ્યા અને એ જોઈને પછી તો બધા જ ભાગવા લાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરુ ભાગ્યો, સુવર ભાગ્યો, ગેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો ભાગ્યો. બધા જ પ્રાણીઓ ભાગી રહ્યા હતા. આ બધી ધમાલ શિયાળે જોઈ એ પૂછવા લાગ્યું, તમે બધા ક્યાં ભાગો છો? બધા કહે, આગ તૂટી પડ્યું છે, તું પણ ભાગ. શિયાળે આશ્ચર્ય થયું. તેણે ઊંચે જોયું તો આભ તો એની જ જગ્યાએ હતું. તેણે દોડતા દોડતા સિંહને પૂછ્યું, મહારાજ, તમે જરા ઊભા તો રહો અને ઊંચે જુઓ, આબ તો એની જગ્યાએ જ છે. સિંહ ઊભો રહ્યો એટલે બધા ઊભા રહી ગયા. સિંહે ઊંચે જોયું તો આભ એની જ જગ્યાએ હતું. અરે, પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બીવડાવી માર્યા. બધા પ્રાણીઓ હસી પડ્યા અને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. અને સસલી તો બીકની મારી સંતાઈ જ ગઈ. હે કુમારો, બીકણ માણસો કહે તે વાતની ખાતરી કરવી, નહીં તો પેલા પ્રાણીઓની જેમ મૂરખ ઠરવું પડે.